ચૈત્રી નવરાત્રિના પાવન પર્વમાં માતાજીની ભક્તિ અને આરાધનાનો વિશેષ મહિમા છે. ભક્તો જપ તપ હવન અને પૂજન દ્વારા માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રિ દરમિયાન બાળિકા પૂજનનું પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે? શાસ્ત્રો મુજબ નાની બાલિકામાં નવદુર્ગાનું સાક્ષાત સ્વરૂપ વસે છે અને તેથી જ કન્યાનું પૂજન કરવું એટલે કે માતાજીની આરાધના કરવી સમાન માનવામાં આવે છે. તો આવો આજે જાણીએ બાલિકા પૂજનનો મહિમા અને તેને કરવાની વિધિ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો જે ઉપાય જે છે બાલિકા પૂજનનો મહિમા, કેમ કે ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી નવરાત્રિની અંદર બાલિકા પૂજન એટલે કે નાની દીકરીઓની પૂજા જે છે એ કેમ કરવામાં આવે છે અને કેટલા વર્ષની દીકરીનું પૂજન કરી શકાય, એને લઈને શાસ્ત્રમાં કોઈ જાણકારી હોય તો કહેજો. તો આજનો આપણો કાર્યક્રમ બાલિકા પૂજન વિશે છે. કેમ કે હવે ચૈત્રી નવરાત્રિ આવે એટલે નવરાત્રિમાં જે દેવી ભક્તો છે એ દેવીની આરાધના કરતા હોય છે અને દેવીની આરાધનાની અંદર બાલિકાનું પૂજન પણ કરતા હોય છે. હવે બાલિકા પૂજનમાં કેટલા વર્ષની આયુ લેવી જોઈએ અને એ બાલિકા પૂજન કઈ રીતે કરવું જોઈએ, તો એ લઈને પણ આજનો આખો કાર્યક્રમ રહેશે. એવું કહેવાય છે કે બાલિકા પૂજનને લઈને દેવી ભાગવતમાં એક શ્લોક આવે છે, મંત્રાક્ષરમયીમ લક્ષ્મીમ માતૃકા રૂપધારિણીમ નવદુર્ગાત્મિકામ સાક્ષાત કન્યામાવાહયામ્યહમ. એવું કહેવાય છે કે જે ભક્તો દેવીની આરાધના કરે છે, યજ્ઞ કરે છે, જપ કરે છે અથવા નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે, તો એ લોકોએ નાની દીકરીઓની પૂજા નવરાત્રિ દરમિયાન ચોક્કસ કરવી જોઈએ. એટલે લખ્યું નવદુર્ગાત્મિકામ સાક્ષાત કન્યામાં વાહયામ્યહમ. દેવીની આરાધના આપણે પ્રત્યક્ષ રીતે જો કરવી હોય, કેમ કે આપણે પરોક્ષ રીતે તો યંત્ર અથવા મૂર્તિની પૂજા કરી છે, પણ પ્રત્યક્ષ એ નાની દીકરીની પૂજા કરવાથી નવદુર્ગાનું પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય છે. કોઈ મહાયજ્ઞ હોય, નવચંડી યજ્ઞ હોય, સચંડી યજ્ઞ હોય, તો પણ કન્યા પૂજા ખાસ કરાવવી જોઈએ. જે લોકો નવરાત્રિ કરે છે પણ શારીરિક કોઈ તકલીફ છે એના કારણથી ઉપવાસ કરવામાં સક્ષમ નથી, કોઈ પૂજા કરવામાં સક્ષમ નથી, કોઈ જપ કરવામાં સક્ષમ નથી, કોઈ હવન કરવામાં સક્ષમ નથી, તો પણ તમે નાની બાલિકાની પૂજા કરો છો તો એ પૂજાથી પણ નવરાત્રિનું ફળ તમને પ્રાપ્ત થાય છે. મંત્રાક્ષરમયીમ લક્ષ્મીમ માતૃકા રૂપ ધારિણીમ નવદુર્ગાત્મિકામ સાક્ષામ કન્યા મહાવાયામ્યમ. એવું કહેવાય છે કે જગત જેની પૂજા કરે છે, જે જગતની ધાત્રી છે, જે મહાશક્તિ છે, એ મહાશક્તિનું એક નાનકડું સ્વરૂપ જેને બાલિકા પૂજન કહેવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે કેટલા વર્ષની કન્યાનું પૂજન કરવું જોઈએ? શાસ્ત્ર એવું કહે છે કે 1 વર્ષની આયુની જે કન્યા હોય એને બાલિકા પૂજનમાં સ્થાન ન આપી શકાય. મતલબ કે 2 વર્ષથી પ્રારંભ થાય અને 10 વર્ષની જે કન્યાઓ છે એનું પૂજન કરવાનું. 2 વર્ષથી માંડીને 10 વર્ષની કન્યાનું. આમ તો એવું કહેવામાં આવે છે કે તમારે જો 9 કન્યાની પૂજા કરવી હોય તો 2 વર્ષની જે કન્યા હોય એનું પૂજન કરવાનું, પછી 3 વર્ષની કન્યા, 4 વર્ષની કન્યા, 5 વર્ષની, એમ કરતાં કરતાં 2 વર્ષથી માંડીને 10 વર્ષની કન્યાને એટલે કે 9 દીકરીઓની પૂજા કરવાથી નવદુર્ગાની કૃપા મળે છે. 10 વર્ષથી આયુ વધી હોય તો એને કન્યા પૂજનમાં સ્થાન નથી. અને હું નહીં પણ દેવી ભાગવતમાં આનું વર્ણન કરેલું છે. હવે રહી વાત કે તમારે જો નાની બાલિકાની પૂજા કરવી છે તો એમાં શું કરવું જોઈએ એ વિધિ વિધાન પણ હું તમને જણાવું છું. પહેલો એક મંત્ર તમારે આ લઈ લેવાનો, કોમન મંત્ર છે, કમ કુમારિકાય નમઃ. આ મંત્ર યાદ રાખવાનો, કમ કુમારિકાય નમઃ. આ મંત્રનો ઉપયોગ બાલિકા પૂજન કરતી વખતે તમારે કરવાનો.
કમ કુમારિકાય નમઃ. હવે રહી વાત પૂજાની અંદર પ્રારંભમાં એક તમારે શક્ય હોય તો 9 બાજટ લેવાના. 9 બાજટની ઉપર સ્વસ્તિક એટલે કે સાથિયા બનાવવાના અને 9 બાજટ ઉપર સરસ મજાનું એક આસન પાથરવાનું અને એની ઉપર એ બાલિકાને બિરાજમાન કરવાનું. ત્યાર પછી એક તાંબાની અથવા પિત્તળની કોઈ કથરો ત્રાસ જેને કહેવાય એ લેવાનું છે તમારે. એમાં સ્ટીલની નહીં લેતા, તાંબાની અથવા તમે પિત્તળની તાસ લઈ શકો. સાથે એક તાંબાનો કલશ અથવા પિત્તળનો કલશ જે છે એ તમે લઈ શકાય. અને કલશની અંદર ગંગાજલ, યમુના જલ, નર્મદા જલ વગેરે કોઈ તીર્થનું જલ હોય એ એમાં ભરવાનું. સાથે સાથે એ કલશની અંદર થોડુંક રક્તચંદન અથવા પિત્તચંદન, ચંદન તમારે થોડું પધરાવવાનું અથવા થોડુંક કુમકુમ પધરાવવાનું. એમાં થોડા પુષ્પ પધરાવવાના, સફેદ પુષ્પ અથવા પીળા પુષ્પ એમાં નાખવાના. ત્યાર પછી જે તાસ છે એની અંદર બાલિકાના બંને પગ મૂકવાના અને બંને પગની ઉપર એ ચરણ ઉપર જલ પધરાવવાનું. જલ પધરાવ્યા બાદ એક શુદ્ધ રૂમાલ લેવાનો અને રૂમાલથી એ પગને લૂછવાના અને બંને પગના જે અંગૂઠા છે એની ઉપર કંકુનો ચાંદલો કરવાનો અને બોલવાનું કમ કુમારિકાય નમઃ, કમ કુમારિકાય નમઃ આ મંત્રથી. બંને અંગૂઠાને ચાંદલા કરી એની ઉપર આખા ચોખા, સાથે સાથે એ અંગૂઠા ઉપર પછી પુષ્પ મૂકવાના, બંને અંગૂઠા ઉપર ફૂલ મૂકવાના. ત્યારબાદ શું વિધિ કરવી એ હવે તમને જણાવું છું. આટલું કર્યા બાદ કન્યાના ભાગ્યમાં તિલક કરવાનું અને કન્યાના ભાગ્યમાં જે તમે ચાંદલો કરો છો, ચાંદલો કર્યા બાદ અક્ષત ચોખા લગાડવાના, આખા ચોખા, અને ફૂલનો હાર એ દીકરીને પહેરાવવાનો છે બાલિકાને. એ કરાયા બાદ એને મોં મીઠું કરાવવાનું. મોં મીઠું કરવા માટે તમે કોઈ લાપસી અથવા કોઈ મીઠાઈ કે એ જે કંઈ સ્વીટ લાવ્યા હોય એને જમાડવાનું. જમાડ્યા બાદ એને વસ્ત્ર અલંકાર એટલે વસ્ત્ર એટલે કપડાં, માતાજીનો શણગાર જે છે એ બધી વસ્તુઓ એ દીકરીઓને તમારે આપવાની. અને આ રીતે 9 દીકરીઓની પૂજા કરવાની. ત્યાર પછી એ જે એમના ચરણ જે પ્રક્ષાલન કરેલું જે જલ છે એ જલને માથે લગાવવાનું અને એ જલ તમારા ઘરમાં છંટકાર કરવાનો. આ રીતે જો તમે વિધિવત દીકરીઓની પૂજા કરો છો તો સ્વયં 9 દુર્ગા તમારા જે કાર્ય હોય, જે અનુષ્ઠાન હોય, જે હવન હોય કે જપ કે જે કંઈ છે એ તરત સિદ્ધ બને છે. સ્વયં સાક્ષાત જગદંબાની તમે પૂજા કરી કહેવાય. પહેલા નોરતે 2 વર્ષની જે કન્યાનું પૂજન આપણે કરીએ, આમ તો એવું નિયમ છે કે પહેલું નોરતું હોય ત્યારે 2 વર્ષની કન્યા લેવી, બીજું નોરતું હોય ત્યારે 3 વર્ષની કન્યા, ત્રીજા નોરતે 4 વર્ષની કન્યા. આ રીતે બધી કન્યાનો આખું એક નિયમ હોય છે. અને જો તમે આ 9 દિવસ કરી શકો તો બરાબર, ન કરી શકાય તો એક સાથે 9 કન્યાઓને બિરાજમાન કરીને એક સાથે પણ પૂજા તમે કરી શકો. નવરાત્રિમાં કરી શકાય અને એના સિવાય જ્યારે તમે દુર્ગા યજ્ઞ, મહાયજ્ઞ કંઈ કરતા હોય ત્યારે પણ એક સાથે બેસાડીને કરી શકાય. હવે જે 2 વર્ષની કન્યા છે એનું નામ શું છે? તો 2 વર્ષની કન્યાનું નામ છે કુમારી સ્વરૂપ છે. 3 વર્ષની કન્યાનું નામ જે છે ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. 4 વર્ષની કન્યાનું નામ છે કલ્યાણી. 5 વર્ષની જે કન્યા છે એનું નામ છે રોહિણી. ત્યાર પછી 6 વર્ષની જે કન્યા છે એનું નામ કાલી. 7 વર્ષની કન્યા છે એનું નામ ચંડિકા. 8 વર્ષની જે કન્યા છે એનું નામ છે સાંભવી. અને 9 વર્ષની જે કન્યા જે છે એનું નામ દુર્ગા કહેવામાં આવે છે. તો 9 દીકરીઓના અલગ અલગ દેવીના નામ પણ અહીંયા શાસ્ત્રીય ભાગવતમાં જણાવેલા છે. તો આજે સરસ મજાનું મેં તમને 9 કન્યાનું નામ અને એની પૂજાનું મહત્ત્વ કહ્યું છે. અને આ પૂજા જો તમે કરો છો તો એનાથી ચોક્કસ જગદંબાની કૃપા તમારી ઉપર પ્રાપ્ત થાય છે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે સરસ મજાની મેં તમને જાણકારી આપી છે બાલિકા પૂજન વિશે. આગળ પણ ભક્તિ સંદેશમાં આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.